ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટ 2025માં પ્રશ્ન નંબર 5નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી લેજો, જેથી આવનારો વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. પહેલા પ્રશ્ન નંબર 5. તો નીચેના દાખલા ગણો. 5માંથી 4 પૂછા છે, એટલે ચેપ્ટર નંબર 3માંથી જોઈ લઈએ. પહેલાં તો એક વર્ગના 30 વિદ્યાર્થીઓએ 10 ગુણની કસોટી મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે. તો અહીંયા ગુણ 10 ગુણમાંથી જેટલા ગુણ આવ્યા છે એ છે. તો માહિતીનું આવર્ત વિતરણ કોષ્ટક તૈયાર કરો. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે કોષ્ટક તૈયાર કરી લેવાનું છે. તો પહેલું થશે ગુણ, આવૃત્તિ ચિહ્ન, આવૃત્તિ એટલે કે વિદ્યાર્થીઓની સંખ્યા. તો 0 અહીંયા છે, 2 ચિહ્નો આવશે એટલે ટોટલ સંખ્યા થઈ જશે 2. 1 ગુણ મેળવેલા 2 ચિહ્નો આવશે એટલે થશે 2. તો આ રીતે તમારે કોષ્ટક પાડી અને કોષ્ટક તૈયાર કરવાનો છે. તો ટોટલ તમે સરવાળો કરશો તો 30 વિદ્યાર્થીઓ થશે. હવે બીજું જોઈ લઈએ. એ જ રીતે બીજું છે, વિજ્ઞાનની એક પરીક્ષામાં 20 ગુણમાંથી 32 વિદ્યાર્થીઓના ગુણ દર્શાવેલા છે. તો અહીંયા ગુણ દર્શાવેલા છે, તો માહિતીનું વિતરણ કોષ્ટક તૈયાર કરો. આવર્ત કોષ્ટક તૈયાર કરી લેવાનું છે. બીજું, વિજ્ઞાનની એક પરીક્ષામાંથી એટલે કે 20 ગુણમાંથી 32 વિદ્યાર્થીઓએ ગુણ નીચે દર્શાવેલા છે. તો અહીંયા ગુણ દર્શાવેલા છે, તો માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. તો આ રીતે કોષ્ટક તૈયાર કરવાનું છે. પહેલાં ગુણ, આવૃત્તિ ચિહ્ન, આવૃત્તિ એટલે વિદ્યાર્થીઓની સંખ્યા. તો આ રીતે આપણે જવાનું છે. એટલે 12 એટલે 3 ચિહ્ન આવશે એટલે 3 વિદ્યાર્થીઓ છે. 13ના 4 છે, 14ના 15 છે, એટલે કે એટલા ગુણ આવેલા છે એટલે કુલ વિદ્યાર્થીઓ થશે 32. આગળ જોઈ લઈએ. આગળ થશે આપણો ત્રીજો. તો અહીંયા નીચે 25 બાળકોની ઊંચાઈ સેન્ટીમીટરમાં આપેલી છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સેન્ટીમીટરમાં આપેલી છે, એટલે માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. તો અહીંયા 160 થી 168 સેન્ટીમીટરની વચ્ચે છે. તો 160 થશે 4 એટલે 4 આવશે અહીંયા. 161ના 1. તો આ રીતે તમારે આવૃત્તિ ચિહ્નનું કોષ્ટક તૈયાર કરી લેવાનું છે. હવે આપણે ચોથો જોઈ લઈએ. ચોથામાં રકમ જોઈ લઈએ. તો એક વર્ગના 15 વિદ્યાર્થીનું વજન કિલોગ્રામ નીચે મુજબ છે. તો માહિતીનું આવૃત્તિ ચિહ્ન કોષ્ટક તૈયાર કરો. તો આ રીતે કોષ્ટક તૈયાર કરો. પહેલું આવશે વજન કિલોગ્રામમાં, આવૃત્તિ ચિહ્ન, આવૃત્તિ એટલે વિદ્યાર્થીઓની સંખ્યા. તો આ રીતે 32થી લઈ એટલે 1 આવશે એટલે 50 લગીને લખવાનું છે. કુલ થશે 25. આ રીતે વિદ્યાર્થી મિત્રો કોષ્ટક તૈયાર કરવાનો રહેશે. ચેપ્ટર નંબર 5માંથી છે માંગ્યા મુજબ જવાબ લખો. તો પહેલું છે, નીચે આપેલી આકૃતિ પરથી માંગ્યા પ્રશ્નના જવાબ લખો. આકૃતિનો જે ખૂણો દર્શાવેલો છે કાટખૂણો દર્શાવેલો છે. તો આકૃતિ ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો પહેલું છે માપખૂણો COQ બરાબર ખાલી જગ્યા. તો માપખૂણો POD બરાબર માપખૂણો COD એટલે અભિકોણની જોડ થાય. તો માપખૂણો POD છે 40 અંશ છે. તો માપખૂણો COD પણ કેટલા આવશે? 40 અંશ આવશે. બિંદુ કેવા થશે? સરખા થશે. અભિકોણની જોડ છે એટલામાં. બીજું, માપખૂણો AOP બરાબર ખાલી જગ્યા. તો માપખૂણો AOD બરાબર 90 અંશ. તો માપખૂણો AOD બરાબર માપખૂણો AOD વત્તા માપખૂણો POD. તો અહીંયા 90, તો માપખૂણો AOP અહીંયા આવશે, P આવશે વિદ્યાર્થી મિત્રો બધામાં. અહીંયા પણ P. તો અહીંયા 40 છે આનું માપ. તો 40 આ બાજુ આવે એટલે માઇનસ થશે. તો માપખૂણો AOP થશે 50 અંશ. ત્રીજું, માપખૂણો POC બરાબર ખાલી જગ્યા. તો POC માપખૂણો COA વત્તા માપખૂણો AOD એટલે 90 વત્તા 50 એટલે 140 અંશનો થશે. તો માપખૂણો DOB બરાબર ખાલી જગ્યા. તો માપખૂણો COA બરાબર 90 અંશ. તો બિંદુ કેવા થશે? સરખા. તો માપખૂણો DOB બરાબર માપખૂણો COB બિંદુ સરખા થાય એટલા માટે માપખૂણો DOB પણ કેટલા થશે? 90 અંશનો થશે. આગળ બીજું છે, બાજુમાં આપેલી આકૃતિ રેખા AB અને રેખા CDની છેદિકા રેખા XY અને ABને Pમાં અને રેખા CDને Qમાં છેદે છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે આકૃતિ આપેલી જ છે. તો નીચેના પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. તો પેલું છે, આકૃતિમાં કુલ કેટલા ખૂણા બને? તો આકૃતિમાં કેટલા ખૂણા બને છે? તો 8 ખૂણા બને છે. બીજું, રેખા AB અને રેખા
CD વચ્ચે અંદરની બાજુઓનું કુલ કેટલા ખૂણા બને? અંદરની બાજુ કુલ કેટલા ખૂણા બને? કયા કયા? તો 4 ખૂણા બને. તો ખૂણો APQ, ખૂણો PPQ, ખૂણો CQP અને ખૂણો DQP. ત્રીજો, અનુકોણની કેટલી જોડ છે? કઈ કઈ? તો 4 જોડ છે. તો ખૂણો APX અને ખૂણો CQP, ખૂણો APQ અને ખૂણો CQY, તો ખૂણો XPB અને ખૂણો PQD, અને ખૂણો BPQ અને ખૂણો DQY. ચોથો, અંતઃયુગ્મકોણની જોડ છે કઈ કઈ? તો 2 જોડ છે. તો ખૂણો APQ અને ખૂણો PQD, તો ખૂણો PBQ અને ખૂણો PQC. બીજો, નીચેની આકૃતિમાં L અને M સમાંતર છે કે નહીં તે નક્કી કરો. તો પહેલું છે, અહીંયા આકૃતિ આપેલી છે. તો આ ખૂણો 160નો છે અને આ ખૂણો થશે 44. તો બંનેનો સરવાળો કરતાં તો 170 થાય છે. તો આપણો થવો જોઈએ કેટલો? 180. બંને સરખા નથી, એટલે કે અહીં L અને Mની છેદિકા બનતા છેદિકાની એક જ બાજુ 2 અંતઃકોણપૂર્ણ કોણ નથી, એટલા માટે L અને M સમાંતર નથી. બીજી આકૃતિ છે, L અને M સમાંતર છે કે નહીં તે નક્કી કરવાનું છે. તો અહીંયા 75નો ખૂણો, એટલે બંને કેવા થાય? સરખા થાય અભિકોણના લીધે. તો ખૂણો A પણ કેટલો થશે? 75 અભિકોણના કારણે. બંનેનો સરવાળો કરતાં તો 150 આવે છે. તો બંને સરખા નથી, 180 આવવા જોઈએ. એટલે કે અહીં L અને Mની છેદિકા બનતા છેદિકાની એક જ બાજુના 2 અંતઃકોણ પૂરક નથી, એટલા માટે L અને M સમાંતર નથી. ત્રીજું, અહીંયા આકૃતિ આપેલી છે, ખૂણા પર માપ આપેલા છે. આકૃતિ ખૂણો A વત્તા ખૂણો 123 બરાબર 180, એટલે રેખીય જોડના ખૂણા બને. તો બંનેનો સરવાળો કરતાં હવે બાદબાકી કરતાં તો 57 આવે છે. તો ખૂણો A 57 અને ખૂણો B પણ કેટલો થશે? 57. તો બંને 57 થઈ જશે, એટલે બંને સરખા. તો ખૂણો A અને ખૂણો B એ L અને M રેખાને N છેદવાથી બનતા સરખા અનુકોણ છે. તો L અને M સમાંતર રેખા છે. ચોથું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તો ખૂણો A વત્તા ખૂણો B બરાબર 180, રેખીય જોડના ખૂણો સરવાળો. એટલે અહીંયા આપણે 98 આપે તો 98 બાજુ આવશે, એટલે Aનું માપ આવશે ખૂણો 82. તો ખૂણો A અને ખૂણો C L અને M રેખાઓ N છેદિકાની બનતા અનુકોણ છે, પણ આ ખૂણાનું માપ સરખા નથી. તો L અને M સમાંતર રેખા નથી. ચેપ્ટર નંબર 6 માંથી છે. પહેલું સૂચના મુજબ કરો. તો પહેલું, ત્રિકોણ ABCનો બહિષ્કોણ ત્રિકોણ ACD છે. તો સાબિત કરો કે ખૂણો A વત્તા ખૂણો B બરાબર ખૂણો AC. આકૃતિ આ રીતે દોરી લેવાની છે વિદ્યાર્થી મિત્રો. ABC અને બહારનો ખૂણો D થશે. તો ખૂણો ABCમાં ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 થાય. તો ખૂણો ACD વત્તા ખૂણો ACD બરાબર 180, રેખીય જોડના ખૂણા. તો ખૂણો ACB 180 આ બાજુ આવે એટલે ઓછા થઈ જશે. તો એને આપણે અહીંયા ખૂણો C કરી દઈશું 180 ઓછા ખૂણો ACD. સમીકરણ 1-2ની કિંમત સમીકરણ 1માં મૂકતા. તો આ રીતે આપણે કિંમત મૂકીશું. તો ખૂણો A વત્તા ખૂણો B વત્તા 180 ઓછા ખૂણો ACD બરાબર 180. 180 આ બાજુ આવે એટલે માઇનસ થઈ જશે, એટલે 0 થઈ જશે. તો ખૂણો A વત્તા ખૂણો B બરાબર ખૂણો ACD તે સાબિત થાય. બીજું, ABCD એ એક ચતુષ્કોણ છે. તો સાબિત કરો કે AB વત્તા BC વત્તા CD વત્તા DC નાના છે 2 કૌંસમાં AC વત્તા BD. તો આ રીતે આકૃતિ દોરેલી છે. તો ત્રિકોણની કોઈપણ 2 બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય. તો આ ધ્યાન રાખીશું આપણે. એના આધારે ખૂણો OABમાં, એટલે ત્રિકોણ OABમાં OA વત્તા OB મોટા છે AB કરતાં. તો સમીકરણ નંબર 1. એ જ રીતે ત્રિકોણ OBCમાં OB વત્તા OC મોટા છે BC. 2. ત્રિકોણ OCDમાં OC વત્તા OD મોટા છે CD. ત્રીજો નંબર આપી દઈશું. અને ત્રિકોણ OADમાં ખૂણો OA વત્તા OD મોટા છે OAD કરતાં. તો સમીકરણ 4 એ તે 1, 2, 3 અને 4નો સરવાળો કરતા. તો આ રીતે સરવાળો કરીશું તો આપણને AB વત્તા BC વત્તા CD વત્તા D નાના છે 2 કૌંસમાં AC વત્તા BD આવી જશે. ચાલો બોલું છું, વિડીયો ચલાવવા ના કરતી રહેશે. ત્રીજું,
ત્રિકોણ એ બી સી ડીની મધ્યગા રેખાખંડ એ એમ છે તો સાબિત કરો કે એ બી વત્તા બીસી વત્તા સી એ મોટા છે 2m. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આકૃતિ આપેલી છે. BM ને MC બેનું માપ કેવું છે? સરખું છે. અને આ છે એક મધ્યગા છે AM. તો કોઈપણ ત્રિકોણની બે બાજુઓના માપનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય છે. તો ત્રિકોણ ABMમાં AB વત્તા BM મોટા છે AM. તો સમીકરણ નંબર 1 આપી દઈશું. ત્રિકોણ ACMમાં CA વત્તા MC મોટા છે AM. સમીકરણ નંબર 2 1 અને 2નો સરવાળો કરતા તો AM વત્તા BM વત્તા CA વત્તા MC બરાબર મોટા છે AM વત્તા AM. તો AM એટલે 2M તો AM થઈ જશે. તો AM વત્તા BM CM અને MC 2AM થઈ જશે. તો હવે આ બાજુ આપણે AM એટલે BM વત્તા MC. તો આ બેનો આપણે એક બાજુ કૌંસમાં મૂકતા વત્તા CA. તો AM એટલે શું થશે? BC થઈ જશે. કેમ કે BM વત્તા BC બરાબર BC બિંદુ સરખા છે એટલા માટે. એટલે મધ્યગા કહેવાય, મધ્ય બિંદુ. એટલે કે BC બરાબર BM વત્તા MC થાય. તો AM વત્તા BC વત્તા CA મોટા છે 2M કરતાં. ચોથું, ચતુષ્કોણ ABCમાં D માટે સાબિત કરો કે AB વત્તા BC વત્તા CD વત્તા DA મોટા છે AC વત્તા BD. તો ચતુષ્કોણ અહીંયા દોરેલો છે ABCD. તો કોઈ પણ ત્રિકોણની બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય છે. તો ત્રિકોણ ABCમાં AB વત્તા BC મોટા છે AC. સમીકરણ નંબર 1. તો ત્રિકોણ ACDમાં CD વત્તા DA મોટા છે AC. 2 નંબર. 1 અને 2નો સરવાળો કરતા તો સરવાળો કરીશું AB વત્તા BC વત્તા CD અને DA મોટા છે AC વત્તા AC. તો AC વત્તા AC એટલે 2 થઈ જશે એટલે 3 થઈ જશે. તો ત્રિકોણ ABDમાં AB વત્તા DA મોટા BD 4 નંબર આપે છે. ત્રિકોણ BCDમાં BC વત્તા CD મોટા છે BD. બંનેનો સરવાળો કરીશું. હવે 4 અને 5નો સરવાળો કરતા તો આપણને આવશે 2BD થઈ જશે. 6 નંબર આપે. હવે 3 અને 6ને સરવાળો કરતા તો અહીંયા કૌંસમાં આવશે AB વત્તા BC વત્તા CD વત્તા DA બહાર નીકળી જશે. એ રીતે અહીંયા 2 અહીંયા કોમન નીકળશે. તો 2 અહીંયા કટ થઈ જશે. તો AB વત્તા BC વત્તા CD વત્તા DA મોટા છે AC વત્તા BD કરતા. બીજું, માંગ્યા મુજબ ગણો. તો ત્રિકોણ ABCમાં ખૂણો C કાટખૂણો છે. જો AC બરાબર 5 સેન્ટીમીટર અને BC બરાબર 12 સેન્ટીમીટર હોય તો ABની લંબાઈ શોધો. અહીંયા C કાટખૂણો છે એટલે આપણે થશે અહીંયા કાટખૂણો થશે તો 90° ખૂણો બનશે. અહીંયા આપણે તો AB થશે કર્ણ. તો ત્રિકોણ ABCમાં ખૂણો C કાટખૂણો છે તો રેખાખંડ AB એ કર્ણ છે. તો ABનો વર્ગ વત્તા ACનો વર્ગ વત્તા BCનો વર્ગ. પાયથાગોરસનો પ્રમેય પ્રમાણે પણ થઈ શકે. પાયથાગોરસના પ્રમાણે પણ કર્ણનો વર્ગ બરાબર બે બાજુનો વર્ગનો સરવાળો. તો અહીંયા કર્ણ છે ABનો વર્ગ વત્તા ACનો વર્ગ વત્તા BCનો વર્ગ. ACની કિંમત છે 5, BCની કિંમત છે 12. વર્ગ કરતાં એટલે 25 વત્તા 144 સરવાળો કરતાં 169. તો AB છે વર્ગમૂળમાં થઈ જશે 169. તો વર્ગમૂળ નીકળી જશે અહીંયા 13. તો ABની કિંમત આવશે 13. બીજું, એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણના માપ 10 સેન્ટીમીટર અને 24 સેન્ટીમીટર છે. તો સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ શોધો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આકૃતિ છે ABCD સમબાજુ ચતુષ્કોણ વિકર્ણના માપ આપેલા છે. જે અહીંયા O બિંદુમાં છેદે છે તો એના વિકર્ણ કાટખૂણે દુભાગે છે. એટલે અહીંયા થશે આપણે ત્રિકોણ DOC આ 90°નો ખૂણો છે. એટલે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીશું આપણે. કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુઓનો વર્ગનો સરવાળો. તો જોઈ લઈએ દાખલો. તો સમબાજુ ચતુષ્કોણ ABCDમાં આપ્યો છે. તો વિકર્ણો AC અને BD એની લંબાઈ છે AC બરાબર 10 સેન્ટીમીટર, BD થશે 24 સેન્ટીમીટર. તો સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. તો વિકર્ણનું વર્ગનું બિંદુ એટલે વિકર્ણનું છે એટલે છેદ બિંદુ શું છે? O છે. તો માપખૂણો DOC બરાબર માપખૂણો COB બરાબર માપખૂણો BOD બરાબર માપખૂણો AOD કેટલા થશે? 90°ના થશે. OA બરાબર OC બરાબર 1/2 AC. ACની કિંમત છે 10 તો OA આવશે 5 સેન્ટીમીટર. એ જ પ્રમાણે OB બરાબર OD બરાબર 1/2 BD. BDની કિંમત છે 24 અહીંયા 12 આવશે સેન્ટીમીટર થશે. OBની કિંમત કાટખૂણ ત્રિકોણ AOBમાં
એબીનો વર્ગ બરાબર ઓ એનો વર્ગ વત્તા ઓ બીનો વર્ગ. અહીંયા 5નો વર્ગ વત્તા 12નો વર્ગ, તો 25 વત્તા 12 તો થશે આપણે વર્ગમૂળ દૂર કરતાં તો એબી થશે 13 સેન્ટીમીટર. તો હવે આપણે સમબાજુ તરફ કોણ છે તો બધી જ બાજુઓ કેવી હોય સરખી. તો પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. એકની લંબાઈ આવી ગઈ છે આપણે 13, તો 13 ગુણ્યા 4 એટલે થઈ જશે આપણે 52 સેન્ટીમીટર આવશે જવાબ. આગળ ત્રીજો, જેની લંબાઈ 15 સેન્ટીમીટર અને વિકર્ણ 17 સેન્ટીમીટર લંબાઈનું હોય તો તેવા લંબચોરસની પરિમિતિ શોધો. તો અહીંયા આકૃતિ દર્શાવેલી છે. અહીંયા 15 આપેલી છે. અહીંયા ત્રિકોણ થઈ ગયો, અહીંયા કાટકોણ ત્રિકોણ. તો ચતુષ્કોણ ABCDE લંબચોરસ છે, રેખાખંડ BD વિકર્ણ છે. તો ત્રિકોણ ABDA કાટકોણ ત્રિકોણ છે. તો BDનો વર્ગ બરાબર ABનો વર્ગ બરાબર ADનો વર્ગ. BD અહીંયા 17નો વર્ગ બરાબર 15નો વર્ગ બરાબર ADનો વર્ગ. તો 289 બરાબર 225 વત્તા ADનો વર્ગ. 225 આ બાજુ આવે એટલે માઇનસ થઈ જશે, બાદ બાકી કરતાં એટલે 64 આવશે બરાબર ADનો વર્ગ. તો AD બરાબર વર્ગમૂળમાં 64, તો 64નો વર્ગમૂળ થશે 8. તો ADની કિંમત આવશે 8 સેન્ટીમીટર, એટલે પહોળાઈ થઈ જશે 8 સેન્ટીમીટર. તો લંબચોરસની પરિમિતિ બરાબર સૂત્ર છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, એટલે 2 કૌંસમાં 15 વત્તા 8 એટલે 23 ગુણ્યા 2 એટલે 46 સેન્ટીમીટર આવશે. ચોથું, એક ઝાડ જમીન પરથી 6 મીટરની ઊંચાઈએથી તૂટી પડે છે અને તેની ટોચ ઝાડના થળિયેથી 8 મીટરે જમીનને અડકે છે, તો ઝાડની મૂળ લંબાઈ એટલે કે ઊંચાઈ શોધો. તો અહીંયા આકૃતિ દર્શાવેલી છે. અહીંયા 6 મીટર છે આ ઝાડ છે. ધારો કે અહીંયા C છે, C બિંદુમાંથી અહીંયા કટ કરી દે, એની મીટર આપણે 8 મીટર આપે છે. આ થઈ જશે આપણે 90, અહીંયા 6, તો આપણે આની કિંમત મેળવી લઈશું. ધારો કે ઝાડ AB છે, જે C બિંદુ તૂટી પડે છે અને જમીનને અડકે છે, જેથી ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણની બની જાય છે. તો AB બરાબર 12 સેન્ટીમીટર, BC બરાબર 5 સેન્ટીમીટર. તો ACનો વર્ગ બરાબર ABનો વર્ગ વત્તા BCનો વર્ગ, એટલે 8નો વર્ગ વત્તા 6નો વર્ગ, 64 વત્તા 36 એટલે 100. તો ACની કિંમત આવશે 10 સેન્ટીમીટર. તો ઝાડની ઊંચાઈ BC વત્તા AC 6 વત્તા 10 તો થશે 16 સેન્ટીમીટર. અહીંયા મીટરમાં આવશે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા થઈ જશે 16 મીટર આવશે. એટલે ઝાડની ઊંચાઈ કેટલી થશે 16 મીટર હોય. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ.